વાવ થરાદ જિલ્લાના થરાદ સ્થિત પોસ્ટ ઓફિસ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી લોકોના ધરમધક્કા જોવા મળી રહ્યા છે। સ્ટાફની અછતને કારણે પોસ્ટ ઓફિસમાં આવનાર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને પૈસાની લેવડ દેવડ માટે માત્ર એક જ કર્મચારી હોવાને કારણે લાંબી કતારો લાગી રહી છે। જિલ્લા કક્ષાની પોસ્ટ ઓફિસ હોવા છતાં પૂરતો સ્ટાફ ન હોવાના કારણે સેવાઓમાં વિલંબ થતો હોવાનો લોકોનો આક્ષેપ છે। રોજિંદા કામ માટે આવતા વડીલો, મહિલાઓને શ્રમિક વર્ગને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે રોષની લાગણી ફેલાઈ રહી છે। સ્થાનિકોએ તંત્ર સામે માંગ કરી છે કે તાત્કાલિક સ્ટાફની અછત પૂરી કરવામાં આવે, જેથી લોકોને સમયસર સેવા મળી શકે। ખાસ કરીને બેન્કિંગ અને પૈસાની લેવડ દેવડ માટે અલગ અલગ કાઉન્ટર શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। આ સમગ્ર મામલે પોસ્ટ ઓફિસના અધિકારી માવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે સ્ટાફ વધારવા માટે ઉચ્ચ કક્ષાએ લેટર લખવામાં આવ્યું છે। હાલ પ્રાથમિક ધોરણે બીજી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને હાલ 2 કાઉન્ટર શરૂ કરી કામગીરી ચાલી રહી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે માર્ચ એન્ડિંગને કારણે વિધવા સહાય જેવી રકમ જમા થતાં લોકો ઉપાડવા માટે વધુ સંખ્યામાં આવતા હોવાથી તાત્કાલિક ભીડ વધી રહી છે। અધિકારીઓએ આશ્વાસન આપ્યું કે ટૂંક સમયમાં સ્ટાફની ભરતી કરવામાં આવશે અને સેવાઓને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમસ્યાનો કઈ રીતે ઝડપી ઉકેલ આવે છે અને લોકોને રાહત આપે છે કે નહીં। એના માટે સાહેબ અમે બીજા કાઉન્ટર માટે અમે આગળ લેટર લખ્યો છે અને હાલ અમે ટ્રાફિક જોઈને બીજો એક ભાઈને વ્યવસ્થા કરી છે અને હાલ કામ ચાલુ છે। બીજા 2 કાઉન્ટર ચાલુ કરી દીધા છે। તો તમને શું લાગે છે ઉપરથી બીજું કાઉન્ટર માટે કોઈ સ્ટાફની ભરતી થશે કે થશે? આમ માર્ચ મહિનો હતો અને વિધવા સહાય જમા થાય એટલે મારે એકદમ વિધવાઓ બધી પેમેન્ટ માટે આવે એટલે થોડું ટ્રાફિક રહેતી હોય છે। થોડા ટાઈમ માટે જ રહેશે, પછી તો ઓછું થઈ જાય। પોસ્ટમાં તો ખરા માવજીભાઈ પ્રજાપતિ।